ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને આરએસએસની જે વિચારધારા છે એ એસસી એસટી ઓબીસીની જે અનામત છે એ કઈ રીતે હટે એ એમના વર્ષોથી પ્રયાસો થઈ રહ્યા છે। એ કોઈ વ્યક્તિ નથી બોલતી પણ એમની વિચારધારા બોલે છે। 26મી જાન્યુઆરી જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી હોય અને એ દિવસે ભારતીય જનતા પાર્ટીના મંત્રી એ અનામત માથાના દુખાવા સમાન છે આવું નિવેદન આપીને એમણે એસસી એસટી ઓબીસી જે કેટેગરીમાં જે સમાજો આવે છે એ સમાજોનો એક હક છે એ હક છીનવવા માટેનું એમનું એક નિવેદન છે એ એક દુઃખદ છે। હું ભગવાનને પ્રાર્થના કરું કે આવી વિચારધારાને સદબુદ્ધિ આપે અને એ પોતે પણ ઓબીસીમાંથી આવે છે। જ્યારે એમના હસબન્ડ પણ ડૉક્ટર છે તો એમને અનામત બક્ષીપંચમાં એમને પોતે પણ કદાચ લાભ લીધેલો છે અને બક્ષીપંચના કેડરમાં આવતા વ્યક્તિઓ જ્યારે અનામતનો વિરોધ કરે અને એને માથાના દુખાવા સમાન ગણે તો એનાથી મોટું એ દુઃખદ નિવેદન બીજું કાંઈ ના કહી શકાય।